आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न स्वाध्याय श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक नंबर 3। यद्यपि कदाचित अस्मिन् विपाक मधुरं तदातु कटु किंचित त्वं तस्मान्मा मैश्री यथा गुरो भेषज आदिग्रात्। જેમ દર્દી જીવ હિતકારે એવી કડવી ઔષધિ પણ નિડરપણે અને પૂર્ણ વિશ્વાસથી પી જાય છે, તેમ આ શાસ્ત્ર વિશે કોઈ કથનને પ્રારંભમાં તને કટુ લાગે તો પણ અનુભવે પરિણામે તે અત્યંત મીઠા છે। औषधिना सेवन काळे ते औषधि थोड़ो समय कड़वी पण लागे तो पण तेथी भविष्यमां निराकुलता जन्य सुख प्राप्त थशे एम जाणीने किंचित पण भय विना साणो रोगी जेम ते औषधिने परम आदर भावथी ग्रहण करे छे तेम हे विवेकी साणा अने समजू संसारी ग्रहण काल में आ शास्त्र मानो कोई उपदेश तने अस्वभाव तो लागे तो पण तेथी आरोग्य जन्य मिष्ट फल थशे एम खचित समझीने तेने परम आदर भावे ग्रहण करता परिणामे तू सुखी थईश। जारे कहीं रोग शरीर में थाय छे त्यारे आपणे डॉक्टर पासे जईए छीए, होस्पिटल में जईए छीए। तावनी दवा तो कड़वी होय ज छे, कड़ू कर्या तो के सुदर्शन के जे आपता होय कड़वी दवा होय तो पण आपणे होशथी पी जईए छीए। શેના માટે પી જઈએ છીએ? રોગની નાબૂદી માટે। રોગ નાબૂદ થાય એના માટે કડવી દવા પણ હિતકારક સમજીને પીએ છીએ। આ મારો રોગ નાબૂદ કરશે, આનાથી મારો રોગ નાબૂદ થશે, આવી શ્રદ્ધા સહિત કડવી દવા પણ રોગી પી જાય છે। रोग काढो होय तो पीवी जरूरी है। एम घणी वखत आपने ज्ञानीओनो बोध जरा कटु लागे, कड़वो लागे, कड़क लागे, आपने रुचे नहीं एवो लागे, अनुकूल ना आवे एवो लागे तो पण कहे के ये पण एक वचन ने सांभળી अने सवड़ू लई पॉजिटिव अप्रोच करी अने जीवन में जो उतारशु हाउ टू एप्लाई इन अवर लाइफ ज्ञानीओना बोध वचनो तो अवश्य तमारो भव रोग नाबूद थशे, मिथ्यात्वनो रोग नाबूद थशे। मंत्र तंत्र औषध नहीं जेथी पाप पलाय वीतराग वाणी विना और न कोई उपाय। वचनामृत वितरागना परम शांत रसमूल औषध जे भवरोगना पण कायर ने भवरोग मटाड़ी दे। અત્યાર સુધી અનંતવાર જ્ઞાનીઓની વાણી આપણે સાંભળી પણ
કડવી જાણીને થૂકી નાખી. અંદરમાં જેમ બાળક હોય ગોટલી પીવડાવે છે ને બાળકોને, તો એ ઘણી વખત છોરીને કાઢી નાખે છે. હવે ગોટલીનું પાણી અંદરમાં જાય તો એને લાભ થાય, મોઢામાં જાય કાઢી નાખે તો લાભ થાય. એમ અત્યાર સુધી આપણે અનંતવાર જ્ઞાનીઓની વાણી સાંભળી પણ એને હોકી નાખી, થૂકી નાખી, કાઢી નાખી, ગ્રહણ કરી અને એને અનુરૂપ જે બોધને અનુરૂપ જે સાધના કરવી જોઈએ અંતર્મુક્તાની એ આપણે નાખી. ગમે એટલા ઊંચામાં ઊંચા જ્ઞાનીઓ કેવળ જ્ઞાનીઓ સુધીનો આપણને યોગ અનંતવાર થઈ ગયો, હોંશે હોંશે સાંભળવા તો જઈએ જ છીએ બધા, આપણે વાંચીએ પણ છે એમના વચનો, પણ જ્યારે આચરણમાં મૂકવાનું આવે છે ત્યારે જગતના જીવો પાછા પડી જાય છે. અજ્ઞાની એને અંદરમાં ગભરાય છે કે સારું આમ થશે તો આમ થશે, આમ થયું તો આમ કરવું, હવે મારે શું કરવું, વિકલ્પ કરે. આંખ વીંચીને જ્ઞાનીઓની વાત સાંભળે અને સ્વીકારે એ સાચો મુમુક્ષુ છે. તહતથી પ્રભુ તમે જે કોઈ બધું બરાબર છે. વિશ્વાસ બધા ઉપર રાખ્યો છે, જ્ઞાની ઉપર નથી રાખ્યો. ક્યારે? જ્ઞાનીના વચન ઉપર સાચો. ગાંજાની દુકાનમાં બાપ કપાવવા જઈએ તો ગાંજા ઉપર વિશ્વાસ રાખી છે નથી રાખતા? કેટલા 50 રૂપિયા બાલ કપાવવાના લે. ફાંસીના માછલા જેવી ખુરશી હોય અને કોસો બાંધી હોય કપડાની, તમારે આમ જો શેઠ દબાઈ દો તો ખલાસ થઈ જશે. હવે અડધો કલાક તમે ગાંજાની આજ્ઞામાં છો, એક નીચે જોવો સાહેબ તો નીચે, જમણી બાજુ જોવો તો જમણી બાજુ, ડાબી બાજુ જોવો તો ડાબી બાજુ. 50 રૂપિયા આપીને ગાંજાની આજ્ઞા માનીએ ત્યારે બાલ સરસ કપાય. તો જ્ઞાનીની આજ્ઞા માનીએ તો આણાએ ધમ્મો અને આણાએ ધમ્મો. જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે અને જ્ઞાનીની આજ્ઞા એ જ તપ છે અને જ્ઞાનીની આજ્ઞા એ જ સર્વ પ્રકારની સાધના છે. જ્ઞાનીઓની આજ્ઞા આરાધીને અનંતા જીવો મોક્ષે ગયા છે, જાય છે અને ભવિષ્યમાં પણ જશે. ત્રણે કામ. વિશ્વાસ હોવો જોઈએ આપણને, બસ શ્રદ્ધા. એટલે એક ચોરનું દ્રષ્ટાંત આવે છે, અંજન ચોર. અંજન ચોર તો એ ચોરી કરીને રાજાને અંદરમાં રાણીનો હાર ચોરી કરી રાજમહેલમાંથી ભાગે છે. ભાગે છે તો એની પાછળ પોલીસો અને માણસો ખૂબ પડ્યા. અંધારું છે, હવે એને બીક છે કે મને પકડી લેશે તો મારી નાખશે, આ તો રાજાની ચોરી છે. એટલે સ્મશાન બાજુ દોડતો તો સ્મશાન આવ્યું. તો સ્મશાન આગળ એક મોટું વડનું ઝાડ હતું અને એ ઝાડને દોરીઓ બાંધેલી હતી, સૂતરની કાચા તાંતણાની દોરીઓ બાંધેલી. અને એક શેઠ એક મંત્ર સાધ્ય કરવા માટે ઝાડ ઉપર ચડેલા, આકાશગામીની વિદ્યા. હવે એના ગુરુએ કહેલું તારે આ મંત્ર બોલવાનો અને આ મંત્ર બોલી અને કાચા તાંતણા છે એને તારે તલવારથી ખલાસ કરી નાખવાના, નાશ કરી નાખવાનો, તોડી નાખવાના અને પછી તારે અહીંયાથી ભૂસકો નીચે મારવાનો, તો તું સીધો આકાશમાં ઉડીશ. આકાશગામી વિદ્યા તના મંત્રના પરથી શરૂ પ્રગટ થશે. હવે પેલો રજપૂત તો હતો નહીં, વાણીઓ હતો. એટલે સાવધા કહે જો આટલા બધા 25 ફૂટ 50 ફૂટ ઉપર ચડ્યો હોય અને આમ ભૂસકો મારે પેલી દોરી કાપીને, અને જો ના વિદ્યા સાથ થાય તો ભૂખા મરી જાય. એટલે ઘડીકમાં ઝાડ ઉપર ચડે
અને ઘડીકમાં પાછો નીચે ઉતરે. જો આ શ્રદ્ધા નહીં, મંત્ર ઉપર શ્રદ્ધા નથી કે સારું કદાચ કંઈક ભૂલ થઈ ગઈ હોય મંત્ર બોલવામાં કે ગણવામાં અને કંઈક થાય અને વિદ્યા સિદ્ધ ના થાય, અને પેલા એ કહેલું કે જો વિદ્યાને તને ભરોસો નહીં હોય, શ્રદ્ધા નહીં હોય, બરાબર તું નહીં જપે તો તું પડીશ તો તને તારા ફેંકતા હાડકા ભાગી જાય, મરી જાય એની જવાબદારી તારી, મારી નહીં. તો આવી રીતે 5-7 વખત એ ચડ્યો અને ઉતર્યો. ત્યાં રોહિણી અંજન ચોર નીકળ્યો. એને જોયું કે આ ભાઈ કેમ આમ ચડે છે, ઉતરે છે, શું છે? એને પૂછ્યું કે ભાઈ તમે કેમ આમ ચડ ઉતર કરો છો મારી ભાઈ? તો કે મારા ગુરુએ મને એક મંત્ર આપ્યો છે આકાશગામીની વિદ્યાને સાધ્ય કરવાનો, અને એ સાધ્ય કરવાનું કરું છું, પણ હવે મંત્ર બોલીને મારે આ દોરી કાપી કાચા તાંતણા અને મારે ભૂસકો મારવાનો. જો મંત્ર સાધ્ય થઈ જાય તો આકાશગામીની વિદ્યા દ્વારા ઉપર આકાશમાં જઈ શકું, ગમે ત્યાં ધારું ત્યાં. અને જો પડી જાઉં તો મારા પ્રાણ નીકળી જાય, એટલે મારો જીવ ચાલતો નથી. તો કે એક કામ કરો કે હું અખતરો કરું પછી તમે કરો, મને તમે મંત્ર આપો. તો પેલાને તો સારું છે કે ટાઢા પાણીએ ખસ જાય છે, જો થશે તો આપણને લાભ પાછળ તો છે, અને ના થાય તો એનું કહેવાનું છે, આપણું તો કંઈ છે નહીં. એટલે એને મંત્ર જે ગુરુ આપ્યો તો એ મંત્ર એને આપ્યો કે આ મંત્ર બોલવાનો. અને આ તો ક્ષત્રિય હતો, એટલે ઝાડ ઉપર ચડી અને મંત્ર બોલ્યો અને દોરી કાપીને ભૂસકો મારે તો આકાશગામીની વિદ્યા હસીને સાધ્ય થઈ ગઈ, અને સીધો નંદીશ્વર દીપમાં જઈ અને ભગવાનના દર્શન ત્યાં આવીને થયા. અને ત્યાં થયા અને એના પરિણામ ફરી ગયા, સુધરી ગયા, અને એ જે મોક્ષગામી બની ગયું. જ્ઞાનીનું એક વચન પણ સમ્યક પ્રકારે આરાધે તો એનો યાવત મોક્ષ થાય એમ જ્ઞાનીઓ કહે છે. એક પણ વચન હો, વધારે નહીં. જ્ઞાનીઓનું કોઈ પણ એક પણ વચન જો સમ્યક પ્રકારે આરાધાય યથાર્થ, તો એનો પરંપરાએ યાવત મોક્ષ થયા વગર રહે. એટલે આજ દિન સુધી આપણે વચનો વાંચ્યા ઘણા, સાંભળ્યા ઘણા, બીજાને કહ્યા ઘણા, પણ જે અંદરમાં સંપૂર્ણ દ્રઢ શ્રદ્ધા એ વચન પ્રત્યે હોવી જોઈએ એ આપણે રાખીને કે આનાથી મારા આત્માનું કલ્યાણ જ છે. અજ્ઞાનીઓના વચનો પર શ્રદ્ધા રાખી કોઈ ગ્રાહક આવે તો તમે માલ ધીરી દો છો, પેલો કે મહિના પાછા આપી દઈશ, અને ડૂબીએ જાય, પૈસા ના આપે તો ડૂબીએ જાય ઉઘરાણી. ત્યારે જ્ઞાનીઓના વચન કેવા છે? રામબાણ જેવા છે, સચોટ. તો કડવી ઔષધિ પણ નિડરપણે પૂર્ણ વિશ્વાસથી પી જાય. કડવી દવા રોગી જીવ છે, રોગ કાઢવો છે, રોગથી પીડાય છે, રોગથી કંટાળ્યો છે, અને એને સાચા વૈદ મળી ગયા અને સાચી દવા મળી ગઈ, અને પેલા ગેરંટી આપી કે જો આ પીવે ને તારો તાવ ના જાય તો મારી જવાબદારી છે, પી ગયો, રોગ થતો રહેશે. એમ જ્ઞાનીઓ આપણને દ્રઢ વિશ્વાસ આપે છે કે અમે કહ્યા પ્રમાણે તું શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો પુરુષાર્થ કરીશ તો અવશ્ય તું આ સંસારના પરિભ્રમણના દુઃખોમાંથી મુક્ત થઈ અને અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરીશ. હજારો લાખો માણસો સાંભળે, એમાં આચરનારા એ પ્રમાણે ચાલનારા જીવો બહુ જ અલ્પ સંખ્યામાં ત્રણેય કાળમાં હોય છે. એલોપેથી વાળાની દવા સારી, કોઈ ચરી પાડવાની નહીં, અને ચા ઉપર પાછી લેવાની, એટલે એકાદી ચા કપ વધારે પીવાય તો ઉપરથી આનંદ થાય. અને પેલી વૈદ્યની દવા આવે એ તો ચરી પાડવાની, એમાં તો ચા બિલકુલ અડવાનું જ નહીં, તેલ નહીં ખાવાનું, મરચું નહીં ખાવાનું, ખટાશ નહીં ખાવાની,
હવે આ તેલ મરચાંને ખટાશનો તો શોખીન, એટલે વૈદ્યની દવા એને માફક આવે નહીં. વૈદ્યની દવા ધીમે ધીમે રોગને મૂળમાંથી કાઢે અને નવો ઉત્પન્ન થવા ના દે. અને આ ડોક્ટરોની દવાઓ છે, એક ટેમ્પરરી રોગને દબાવશે પણ બીજા 4 નવા ઊભા કરશે. બધાને અનુભવ છે, તોય વૈદ્યના ત્યાં કોઈ જતું નથી. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર. ગુરુ આજ્ઞા એ પથ્ય છે, ચરી પાડવાની છે. ગમે એટલું જીવ પોતાના હાથે સ્વચ્છંદથી સાધના કરે પણ ગુરુની આજ્ઞાના અંકુશમાં ના હોય તો એ જીવનો સ્વચ્છંદ વધવાનો, એ આત્મકલ્યાણકારી સાધના સાધી શકવાનો નહીં. સાચી बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. बुझी चहत जो प्यास को, है बुझन की रीत, पावे नहीं गुरु गम बिना, यही अनादि स्थिति. छतांय આપણે સ્વચ્છંદ મુક્તા નથી, પ્રશ્ન મસ્ત થતા નથી. કે એમને બોલવાની ટેવ, આપણે સાંભળવાની ટેવ. એ બોલ્યા કરે, આપણે સાંભળ્યા, અને આપણાથી અનુકૂળ આવે એટલું કરવું. બસ જ્ઞાનીની આજ્ઞા વગર એક શ્વાસોશ્વાસ અને આંખને મટમટાવવાની ક્રિયા સિવાય બીજી કંઈ ના થાય. આવું આજ્ઞાંકિતપણું આવે ત્યારે જ્ઞાનીનો બોધ પરિણામ પામે. બોધનું પરિણામ થવું એ પાત્રતા વગર નથી થતું. સાંભળવાનું તો બધાને મળે, પણ પરિણામ કોને થાય? કે જેને જ્ઞાની ઉપર અને એમના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને એની આજ્ઞા પ્રમાણે એ જીવ સાધના કરે છે, વર્તે છે, તો એને વહેલું મોડું પણ પરિણામ થઈને એનું કાર્ય થવાનું. જરૂરી છે. જ્ઞાનીની ભક્તિ વગર બોધનું પરિણામ યથાર્થ થતું નથી. અને જ્ઞાનીઓ નિષ્ફળ હોય છે. એમને કોઈ ભક્તિ કરે કે ના કરે એની સાથે નિષ્ફળ હોતી નથી. પણ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને એ કર્યા વગર છૂટકો થતો નથી. 200માં પત્રમાં મૂક્યું છે, વચનાવલી છે ને, એ વચનાવલીમાં એ વાત મૂકી છે. બહુ સરસ બોધ સમજાયો છે. જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છી, ચોથું વાક્ય છે, જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઈચ્છી તેણે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. જો શું કીધું? જ્ઞાનની પ્રાપ્તિ એટલે આત્મજ્ઞાન જેને પ્રાપ્ત કરવું હોય, એવી ભાવના હોય, તેણે જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ વર્તવું. એમ જીન આગમ આદિ સર્વ શાસ્ત્ર કહે છે. લો, હવે આમાં બધાની શાખા આપી દીધી. કોણ કહે છે? જીન આગમ અને બધાએ સતશાસ્ત્ર. શું કહે છે? કે જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું, આજ્ઞાએ વર્તવું. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી રખડ્યો. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા એટલે સ્વચ્છંદથી પ્રવર્તતા. ટૂંકમાં અનાદિકાળથી કેમ રખડ્યો છે? કે અનાદિકાળમાં જ્ઞાનીઓ મળ્યા ઘણા, સાંભળાય ઘણા, એમના પગે દબાયા, એમની પાસે રહે, પણ આજ્ઞા ઉપર પગ મૂકીને દોડ્યો. જ્ઞાનીનો યોગ તો બહુ અલ્પ સમય રહેતો હોય છે, પુણ્ય હોય તો. બાકી તો એ તો અપ્રતિબદ્ધ વિહારી હોય છે, એક જગ્યાએ વિશેષ રોકાતા નથી. રત્નત્રયધારી સાધુઓ ચતુર્માસ સિવાય ગામ નગર હોય તો
2-4 દિવસ 5 દિવસ રોકે ને પછી વિહાર કરી જાય છે. કેમ કે ક્ષેત્રાકાર દ્રષ્ટિ ના થાય અને એ ગામના ભક્તોના ઉપર અતિ રાગ ના થાય. વધારે પરિચય કરવાથી સ્નેહ અને રાગ થઈ જાય છે. પેલા જીવોને દ્રષ્ટિ રાગ થઈ જાય છે અને દ્રષ્ટિ રાગ દ્વારા એ ગુણાનો રાગ ખતમ કરી નાખે છે. બીજા એવા મહાજ્ઞાનીઓના ગુણો એને દેખાતા નથી અને એક સામાન્ય જ્ઞાનીના એને બહારમાં એને માને છે, એના જ ગુણો એને ગાયા કરે છે, જોવે છે અને બીજાનો અનાદર કરી નાખે છે. એટલે એ પ્રાય અનંતનમની કસાયમાં ચાલી જાય છે. દ્રષ્ટિના નહીં, ગુણાનુરાગ. કોઈ પણ જીવના ગુણો જોઈ અને એમાં આપણને અનુરાગ થાય એ પ્રશસ્ત ભક્તિ છે. અમારા ગ્રુપના હોય, અમારા કચ્છના હોય, અમારા મતના હોય, અમારી નાતના હોય, અમારી જાતના હોય, એને અમે માનીએ. પણ એવા ના હોય ને અમે ના માનીએ તો એ સ્વચ્છંદ છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. લો આ વાત પૂરી થઈ ગઈ. આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું. એમ કહેશે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની, પ્રત્યક્ષ એટલે હાજરા હાજરો, ચિત્રપટવાળા નહીં, પ્રતિમાવાળા નહીં, આગળ થઈ ગયા નહીં, વર્તમાનમાં. કેમ કે તમે ક્યાં અટક્યા છો, કયો દોષ તમને નડે છે, કઈ શ્રદ્ધામાં વિપરીતતા તમારું કામ નથી થવા દેતી, એ બધું એમના લક્ષમાં હોય છે. આ નહીં કહેવા આવે કે મારા નામે તમે ઝઘડા ના કરશો. અત્યારે નહીં કે મારા નામે તમે ઝઘડા ના કરશો, પક્ષાપક્ષી ના કરશો, અમે અમુકના ગ્રુપના છીએ, અમે અમુકના ગ્રુપના છીએ, અમે અમુકના ગ્રુપમાં ના જઈએ, અમુક ગ્રુપના અમે સાંભળીએ નહીં. વાડાબંધી છે. એ વાડાબંધી વાળો ભલે જેટલો વાળાનું છે એ અંદરમાં વાડામાં રાજી થાય પણ એ કાર્યને સાધી નહીં શકવાનું. એ વાડાબંધી છે. અનંતા જ્ઞાનીઓ થઈ ગયા, કોઈએ વાડાબંધી કરી નથી, કરાવીએ નથી અને કરવા દીધીએ નથી. જ્ઞાનીઓએ તો આપણને વાડાઓમાંથી બહાર કાઢ્યા અને પાછા આપણે જ્ઞાનીને એમના નામે વાડામાં પૂરી અને આપણે એના સર્વસ્વ થઈ જઈએ તો એ સ્વચ્છંદ છે. રૂપાળો દાખલો આપ્યો છે કે દૂરનો ક્ષીર સમુદ્ર અત્રેની તૃષાતુરને તૃષાને छिपाઈ શકતો નથી. પણ અત્યારે નજીકમાં અહીંયા આગળ એક પાણીનો કળશો હોય તો એનાથી તૃષાતુરની તૃષા છીપે છે. અહીં હાજર હોય પેલો ક્ષીર સમુદ્ર છે, આખો દૂધનો ભરેલો છે, અમૃત. પણ એ શું કામનું? તમને અત્યારે ડાયાબિટીસના કારણે ચક્કર આવ્યા, હવે તમારા ઘેર દવાઈ પડી છે ને બધી સાકરના ઢગલા પડ્યા છે, પણ અહીં આગળ શું કામ આવશે? અહીં આગળ તો કોકના ખિસ્સામાંથી ગોળી ગોળી નીકળી જાય ચોકલેટ તો કામ આવશે. અહીં હાજર હશે, પેલું કામ આવશે નહીં. માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા જોઈએ છે. કોઈ કે અમારા પરોક્ષ પ્રત્યક્ષ છે તો એવી યોગ્યતા વર્તમાનના કાળના જીવોની પ્રાય નથી. જેમ એકલવ્ય હતો અને અર્જુન હતા તો અર્જુનને કયા ગુણો હતા? દ્રોણાચાર્ય. તો એને બાણ વિદ્યા એને શીખવાડી. હવે એકલવ્યની ઓપોઝિટ પાર્ટી વાળો એટલે એને ના પાડી કે ભાઈ હું તને નહીં શીખવાડી શકું. તો કે ના, મારે તો તમારી પાસે જ શીખવી છે. બસ એના ઉપર પૂર્ણ ભરોસો રાખી અને એમની મૂર્તિનું સ્થાપન કર્યું અને એ મૂર્તિની સમક્ષ એ બાણ વિદ્યા શીખ્યા અને અર્જુન કરતાં પણ આગળ વધી ગયા. પણ એવા વિરલા જીવો, એકાંતે નિષેધ નથી,
પણ વિલાજી. અત્યારે કૃપાળુદેવ આવે, જે એને પ્રત્યક્ષ કે પરોક્ષ માને છે એને આવે બધાને, અને આ બધાની દશાઓ જોવે વાડાબંધીઓ, તો કૃપાળુદેવ રાજી થાય કે શું થાય? રાજી ના થાય, નારાજ થાય. નારાજે ના થાય, જો કે જ્ઞાની છે. પણ એને એમ થાય કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. આ મેં આત્મસિદ્ધિમાં ગાથા બોલી છે, આ રોજ બોલી જાય છે, બીજાને સંભળાવે છે, એનું વિવેચન કરે છે, અને છતાં ગાથા પ્રમાણે એ જીવો વર્તતા નથી. જ્ઞાનીની ઈચ્છા એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી, એમ જીન આગમ અને જીન શાસ્ત્રો કહે છે. તો તમારા શાસ્ત્રોમાં હોય તો તમને ધન્યવાદ, આનાથી બીજું હોય તો. હવે કહે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે. કોણ કરી શકે? કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. એક નિષ્ઠાએ, એક નિષ્ઠાપૂર્વક કરેલી ભક્તિ કે સાધના, એનું ફળ નિર્વાણ છે. એનું ફળ નિર્વાણ છે. બધી જો તન મન ધન છોડવાના નથી, પણ એમાંથી આસક્તિ છૂટી જાય છે. એમાં અહમત્વપણાની બુદ્ધિ છે, છોડાઈ દેશે. હવે એ પદાર્થોનો સંયોગ વિયોગમાં એને હરક્ષોભ ના થાય, એનામ આસક્તિનો છૂટું કહેવાય છે. જો પદાર્થના સંયોગ વિયોગમાં હરક્ષોભ થાય તો એની આસક્તિ છૂટી નથી. તો એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેમની ભક્તિમાં જોડાય. કઈ ભક્તિમાં? આજ્ઞા ભક્તિમાં. કઈ ભક્તિમાં? બહારમાં તમે એમના નામના પદો બોલાવો ને બધા ગુરુના બીજા પદો સંભળાવો અને આખી સભા ડોલી જાય ને ગુરુ ડોલી જાય, પણ ગુરુની આજ્ઞા ભક્તિ પ્રમાણે ના હોય તો એ પણ કામ આવતું નથી. જરૂરી છે. આ બધાય શાસ્ત્રોના મર્મ ઉકેલીને આ વાત મૂકી છે. શાસ્ત્રોમાં મૂળ ગાથાઓમાં આવું ના આવે. આ તો કોઈ જીવને સામે લક્ષમાં રાખી, આ પેલા સૌભાગભાઈના દીકરાને, આ મણિભાઈ, હા, એના નિમિત્તે આ નીકળ્યું છે એમના પાસેથી આ વાત. આત્મસિદ્ધિમાંથી એટલો આવે કે પ્રત્યેક સદગુરુ સામે પરોક્ષ નિરૂપકાર, પ્રત્યેક સદગુરુ યોગથી સત્સંગ લોકો એવું આવે, પણ આટલું સ્પષ્ટ નહીં આવે. આ સ્પષ્ટ મૂક્યું છે. સાતમું કહે છે, જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, અને ઈચ્છે તો જ્ઞાની નથી, કે અમારી ભક્તિ કરે તો આને લાભ થાય એવી ઈચ્છા રાખે તો એ જ્ઞાની નથી. જ્ઞાની હંમેશા નિષ્ફળ હોય, પ્રેરણા પણ ના કરે. સદગુરુઓ તો પ્રેરણા કરે કે આવું તમે આજ્ઞા પ્રમાણે ચાલશો તો તમારો મોક્ષ થશે, એની હું ગેરંટી લઉં છું, આમ કહીને એની ભક્તિમાં જોડે. પણ જ્ઞાની સાચા છે તો ભક્તિ ઈચ્છતા નથી. કાંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છે એવા જ્ઞાની. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છે, ભક્તિ ઈચ્છતા નથી. પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરણમતો નથી. તો બસ બોધનું પરણમન કેમ નથી થતું? કે તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી એક નિષ્ઠાથી જે ભક્તિ થવી જોઈએ ને કરવી જોઈએ એમાં કચાશ છે. એટલે મોક્ષાભિલાષી ગમે એટલો બોધ સાંભળે પણ એને ઉપદેશનું પરણમન થતું નથી. ભલે મોક્ષનો સાંભળવા આવે છે તો કંઈ સંસારનો ઈચ્છુક નથી, મોક્ષનો ઈચ્છુક છે, પણ છતાંય આ જે નિયમો છે, જ્ઞાનીઓએ જે બાધાઓ બાંધ્યા છે જ્ઞાન પ્રાપ્તિ માટેના,
એ બાધાઓનું ઉલ્લંઘન કરવાથી પણ કાર્યની સિદ્ધિ બની શકતી નથી. તો મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. જે બોધ સાંભળ્યા પછી જે મનન થવું જોઈએ, અનુપ્રેક્ષા થવી જોઈએ, નિધિધ્યાસન થવું જોઈએ, ભાવ વાસન આવવું જોઈએ, એ નથી આવતું. એટલે જ્ઞાન કોરું થઈ જાય છે, લૂકું પડી જાય છે, શુષ્ક બની જાય છે. ભક્તિ વગરનું જ્ઞાન આંધળું છે, પાંગળું છે, શુષ્ક થઈ જાય છે. એ નિશ્ચયાભાસમાં ચડી જાય છે. ભક્તિ વગરનું જ્ઞાન એ નિશ્ચયાભાસમાં ચડી જાય છે. તો તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિધ્યાસનનો હેતુ થતો નથી. મનન અને નિધિધ્યાસન થાય તો એ દ્રઢ સંસ્કાર અંદરમાં ભવાંતરમાં પણ સાથે આવે અને એનું અધૂરું જેટલું કંઈ કાર્ય હોય એ આગળના ભાવમાં એનું પૂર્ણ થઈ અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જાય. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. સત્પુરુષે નહીં, બધાય ત્રણેકારના સત્પુરુષોએ કહ્યું છે કે મુમુક્ષુ એટલે મોક્ષનો ઈચ્છુક સાધક, એને જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે. ભક્તિ હરિની પ્રેમદા પદમણી પાનભાઈ રહેશે જો ને હરિની પાસ રહે. ગંગા સતીના ભજનમાં આવે છે. ભક્તિ કરવી હોય એને રાગ થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન. એ રાગ થાય, કડક ના હોય, નમ્ર થાય. ભક્તિવાળામાં નમ્રતા, વિનયતા, અજ્ઞાનકિતતા, અર્પણતા આ બધા ગુણો આવવાના. માત્ર જ્ઞાન માર્ગવાળામાં નહીં આવવાના. અને એના કારણે એ જીવ અટકી જવાનો, આગળની ભૂમિકામાં પ્રવેશ કરી શકવાનો નહીં. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષોએ કહ્યું છે. અને 8મું વાક્ય કહ્યું કે આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે. લો, એટલે સર્વ જ્ઞાનીઓને માન્ય છે. એમ સર્વશાસ્ત્રને માન્ય છે એટલે સર્વ જ્ઞાનીઓને માન્ય છે. આ વાત એમને હૃદયમાંથી પાના ઉપર ચડાવી છે. 9મું વાક્ય છે કે ઋષભદેવજીએ 98 પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. અણાએ ધમ્મો અણાએ તવો. જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા અનંતા જીવો મોક્ષને પામ્યા છે. 98 પુત્રો રાજ લેવા આવ્યા કે અમને આ બે ભાઈ બળવાન છે તો અમને ક્યાં આપતા નથી, બાહુબલી અને ભરત મહારાજ. ભગવાન કહે છે કે તમારે આ 6 ખંડનું રાજ જોઈએ છે કે 14 રાજલોકનું રાજ જોઈએ છે? કયું જોઈએ છે તમારે? કયું રાજ જોઈએ છે? તો કે તમારી કૃપા હોય તો 14 રાજલોકનું રાજ. ત્યાં કેસ લોચ કરી બધાને મૂડી નાખ્યા 98. કેમ કે ઉત્કૃષ્ટ આરાધના સર્વસંગ પરિત્યાગ વગર ના થઈ શકે. સરાગ અવસ્થા એ સરાગ અવસ્થા છે. તીર્થંકર ભગવાન પણ જ્યાં સુધી ગ્રહસ્થ અવસ્થામાં, શ્રાવક અવસ્થામાં, સરાગ અવસ્થામાં હોય છે ત્યાં સુધી એ પંચમ ગુણ સ્થાનકથી આગળ વધી શકતા નથી. 8 વર્ષની ઉંમરે અણુવ્રતો ધારણ કરી લેશે. દરેક તીર્થંકરો 8 વર્ષની ઉંમરે અણુવ્રતો ધારણ કરે છે. પણ જ્યાં સુધી મહાવ્રત અંગીકાર થાય નહીં ત્યાં સુધી એ પ્રમદ અપ્રમદ દશા કે શ્રેણીનો પુરુષાર્થ ઉપાડી શકતા નથી. આપણે તો એમ છે કે ખાતા ખાતા કેવળ જ્ઞાન થઈ જાય છે અને નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય છે અને હરીસા ભુવનમાં 6 ખંડની ગાદીવાળાને કેવળ જ્ઞાન થઈ ગયું તો આપણે હરીસા ભુવનમાં બેઠા દાઢી કરતા કરતા કેવળ જ્ઞાન થઈ જાય એવું કરશું? બાપુ તારી એ તો ક્ષાયિક સંસ્કૃતિ હતા.
શિથિલાચારીના સંગમાં રહો તો તમે શિથિલાચારમાં આવી જશો. ચારિત્રધારી બળવાન પુરુષોના છો તો તમને ચારિત્રનું બળ વિશેષ મળ્યા કરશે. સંયમી પુરુષો હંમેશા. બસ 58 દીક્ષા આપી દીધી ને મોક્ષ. કેવો જ્ઞાન નહીં. હવે પેલાને થયું કે આ બે ભાઈને થયું કે આમની પાસે જશું ભગવાન પાસે તો અમને વંદન કરવા પડશે. એના કરતા મોટા થઈ ગયા નહીં. હવે પેલા તો શ્રાવકમાં છે અને આ તો મુનિ થઈ ગયા. એટલે બાહુબલજી કે હું ભરતને મેં જીતી લીધો ને હવે હું એને નમસ્કાર કરું. 12 મહિના સુધી ઊભા રહ્યા, વેલા ચડી ગયા, પણ કેવળ જ્ઞાન અટકીને ઊભું છે આ માનના કારણે. વંદન નહીં. પછી બ્રાહ્મી અને સુંદરી બે બહેનોને મોકલે છે અને જાઓ તમારા ભાઈને કહો કે હે વીરા મારા ગજ થકી નીચે ઉતરો. અને જ્યાં એ બહેનો એ સંદેશો આપે છે ત્યારે પેલા જાગી જાય છે કે હું આ માનરૂપી હાથી ઉપર ઊભો છું. હવે મારે અવશ્ય મારાથી પૂર્વે દીક્ષિત થયેલા મારા 98 ભાઈઓને મારા વંદન કરવા જોઈએ. અને એ વંદન કરવાના ભાવથી જ્યાં પગ ઉપાડ્યો એ બાજુ અને ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે જુનિયર સિનિયરના તફાવત તો છે. સાધુઓમાં આવશ્યક નહીં. સિનિયર સાધુ હોય એને જુનિયર સાધુઓ વંદન કરવા જ જોઈએ. પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ઓહો, આ બધું તમને દાખલો આપ્યો. પરીક્ષિત રાજાને એક ધર્માત્માએ બોધ કીધો કે ભાઈ તારું આયુ 7 દિવસનું છે અને 7મા દિવસે તને તક્ષક નાગ કરવાનો છે. 7મા દિવસે તારો અંત છે મનુષ્ય ભાવનો. બસ તારે જે કરવું એ આત્માનું કલ્યાણ કરવું તો સાધી લે. તમને હું નથી કહેતો 7 દિવસ, કેમ કે હું ગેરંટી અપાવી નથી કે કાલે જતા રહો, આજે હમણાં જતા રહો, લાંબા સમય પછી જાઓ. પણ જવાના નક્કી એટલી ગેરંટી છે મારી. તમે વહેલા કે મોડા, હું અને તમે બધા જવાના એ તો નક્કી વાત છે. તો આ પરીક્ષિત રાજાના બદલે આપણે આપણું નામ ગોઠવી દેવાનું. સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 7 દિવસમાં એમને આત્માનો બોધ સાંભળવા રાજગાદીનો ત્યાગ કરી અને એમની પાસે બોધ સાંભળ્યો. આખો ગણધરવાદ, આત્મસિદ્ધિ, આખી 6 પદ, 9 તત્વને સંક્ષેપમાં. અને હવે એને નક્કી થઈ ગયું કે મારું મરણ છે જ નહીં, હું તો અજર અમર અવિનાશી ને શાશ્વત છું. સ્થળાંતર છે, મરણ નથી. મારું સ્થળાંતર છે. આવા નિર્ભયતા આવી, નિશંકતાથી નિર્ભયતા આવી જાય છે. આ સ્વરૂપની નિશંકતા થઈ ગઈ, સ્વરૂપની, એનાથી નિર્ભયતા આવી ગઈ. હવે 7મો દિવસ થયો એટલે ગુરુ કહે છે કે ભાઈ બસ હવે તારી તૈયારી કરે. કે મારી તૈયારી થઈ ચૂકી છે, હવે હું તક્ષક નાગને બોલાવું છું. ભાઈ તું આવે, તારું કામ કરી દે અને હું તો તૈયાર છું. આવી તૈયારી આપણી હોવી જોઈએ. હાલ જવાનું આવે તો તૈયાર, અને લાંબુ રહેવાનું થાય તો સાધના કરી લેવી. મનુષ્ય ભાવ છે, બે બાજુ બે હાથમાં લાડવા છે. જાવ તોય વાંધો નથી ને રોતો પણ વાંધો નથી, પણ ક્યારે ઉપયોગમાં આત્મકલ્યાણ તમારું કરવાનું ધ્યેય જો ટકેલું હશે તો તમને નહીં તૃષ્ણા જીવ્યા તણી મરણ યોગ નહીં છો મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતડો. ગભરાવાથી કંઈ મોત છોડી દેતું નથી અને નિર્ભયતા રાખવાથી કંઈ મોત વહેલું આવી જતું નથી. એ મોતનું કાર્ય આયુષ કર્મના નિષેકો ઉપર છે. આયુષ કર્મના નિષેકો સમાપ્ત થઈ જાય, જેમ કેરોસીન દીવામાં હોય અને ખલાસ થઈ જાય, દીવો ઓલવાઈ જાય,
બસ એમ આયુષ્યમાં કેરોસીન જેવું છે, ખલાસ થઈ જાય એટલે દીવો ઓલવી જાય. અને આપણું શું છે કે એમાં એના પાછળ રડવાનું. શરીર આપણું તો છે નહીં, તો એને બહુ પંપાડીને આત્મકલ્યાણ ચૂકી જવું એ આત્માર્થી જીવનું કે જ્ઞાની જીવનું લક્ષણ નથી. કૃપાળદેવને કહ્યું કે તમે બહુ સુકાઈ ગયા છો, હાથીકા જેવા થઈ ગયા. હવે કંઈક થોડું શીરો બીરો ખાઓ, કંઈક માલ પાણી ખાઓ તો કંઈક સારું થાય. કૃપાળદેવ કે અમારે 2 બગીચા છે. કેટલા બગીચા છે? 2. એક અંદરનો બગીચો આત્માનો છે અને એક આ શરીરનો બગીચો બહારનો છે. હવે જે અંદરમાં જ્ઞાનનું પાણી વાળવાનું તો વેરામાં એ અંદરના બગીચા, એટલે બહારનો બગીચો અમારો સુકાવા માંડ્યો છે. અને આપણે બહારનો બગીચો હરે ભરે રેવ કાઢવાનો, અંદરનો બગીચો તો ભલે સુકાઈ ગયો, ઉજળ થઈ ગયો, વાંધો નહીં. તો પરીક્ષિત રાજાને સુખદેવજીએ બોધ આપી અને હું અજર અમર અવિનાશી અને શાશ્વત એવો આત્મા છું, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અસંગ અને એકાકી ત્રિકાળ એકાકી એવો આત્મા છું. જગતના કોઈ ચેતન અચેતન પદાર્થ સાથે કે નો કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ સાથે મારે કોઈ નિસ્બત નથી. હું તો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એધાણ સદાય હું તો આવો ન્યારો છું. જેમ શીશીમાં પારો ન્યારો રે એવી રીતે 14 રાજલોકમાં હું ન્યારો છું. બસ કામ કરીને નીકળી ગયા પરીક્ષિત રાજા 7 દિવસમાં, અને 8.5 વર્ષ સમયસર સંભળાયું, હજુ આપણું કામ થયું નહીં. હે હા, થોડું થયું છે, ના તો ના કહો. આગળ કહે છે કે અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અનંતકાળ સુધી આપણે સ્વચ્છંદે જ ચાલ્યા છીએ, પોતાની કલ્પના અનુસાર જ ચાલ્યા છીએ, ધર્મમાં અને સંસારમાં બધાને સાંભળ્યું બધાનું, પણ કર્યું પોતાની કલ્પના અનુસાર. એનું નામ સ્વચ્છંદ. તો અનંત કાળ સુધી જીવ સ્વચ્છંદ કરીને ચાલીને ગમે એટલો પરિશ્રમ ધર્મના નામે કરે, તપ કરે, ત્યાગ કરે, શાસ્ત્ર જ્ઞાન કરે, ભક્તિ કરે, દાન કરે, સ્વાધ્યાય કરે, જે કંઈ કરે પરિશ્રમ, તો પણ કહેશે પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ને નિશ્ચયથી પોતે પોતાથી જ્ઞાન પામે આવું નિમિત્ત હોય તો. જે કહ્યું ને કૃપાળદેવ વાક્યમાં કહ્યું છે કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે, પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમલની વિનયોપાસના વિના પ્રાપ્ત થઈ શકે એવું નથી. આ નિર્ગન ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે. આ નિશ્ચય વ્યવહારનો મેળ કરી દીધો કે પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે નિશ્ચય. હવે આ વ્યવહાર પણ તે ધ્યાવન સત્પુરુષના ચરણ કમળની વિનયોપાસના વિના પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે સ્વચ્છંદ થોડ્યા વગર થઈ શકતું નથી. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. જો પાછું આ શાસ્ત્રોમાં જે કહ્યું છે બધી આજ્ઞા પરોક્ષ છે. આ કૃપાળદેવનું શાસ્ત્ર જ છે, જેવા બીજા શાસ્ત્રો જેવા આ શાસ્ત્ર છે. તો આમાં જે આજ્ઞા આપી એ પરોક્ષ છે, અને તે જીવને અધિકારી થવા માટે આ કહી છે. એનાથી જીવ પાત્ર બને. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. એટલા માટે મોટા ગણધરો અને આચાર્ય ભગવંતો પણ તીર્થંકર ભગવાનના સમોસણમાં જઈ અને એમને સાંભળે છે અને એમની આજ્ઞા અનુસાર વર્તે છે.
આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? મોક્ષ માર્ગની કહો કે જ્ઞાન માર્ગની કહો કે ભક્તિ માર્ગની કહો, બધું આવી જાય છે. આ જ્ઞાન માર્ગની શ્રેણી કઈ? એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. લો, બીજો કોઈ માર્ગ છે નહીં. જપ તપ और व्रतादि सब तहाँ लगी ब्रह्म रूप, जहाँ लगी नहीं संत की पाई कृपा अनूप, पाया की ये बात है निज छंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन तू. તો પાછળ તો પડ્યો સત્પુરુષની, પણ આજ્ઞા ના માની, પાછળ ફરે 24 કલાક જ્યાં જાય ત્યાં, પણ આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે. છેલ્લું વાક્ય છે કે એ ગુપ્ત તત્વને જે આરાધે છે, આ ગુપ્ત તત્વ મૂક્યું, પાના ચડાવ્યું છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. અમૃત એટલે આત્માનો અતિન્દ્રિય આનંદ, પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એને પામી અને અભય થઈ જાય છે. બસ આ વાત જ્ઞાનીઓ આપણને કહી છે કે જેમ દર્દી જીવ હિતકારક એવી કડવી ઔષધિ પણ નિડરપણે અને પૂર્ણ વિશ્વાસથી પી જાય છે, તેમ આ શાસ્ત્ર વિશે કોઈ કથને પ્રારંભમાં તને કટુ લાગે તો પણ અનુભવે પરિણામે તે અત્યંત મીઠા છે. ભગવતી આરાધના વાંચો તમે, એમાં આવે છે થોડી વાત એવી કે વાઘણનો વિશ્વાસ કરજો પણ સ્ત્રીનો વિશ્વાસ ના કરજો. હવે આમાં ફફડી જાય એવું છે, સ્ત્રીઓ બધા કડવા લાગે એવા વચન છે. વાંચવામાં મૂક્યું છે આચાર્ય ભગવાન બધું ઘણું, એ બ્રહ્મચર્ય અધિકારમાં ઘણું મૂક્યું છે. હવે બહેનો વાંચે તો બહેનોને આચાર્ય ભગવાન પ્રત્યે કેવો ભાવ થાય, પણ કશી કડવી ઔષધિ પી જજો. એ કડવી ઔષધિને પણ પી જજો. ઔષધિના સેવન કાળે તે ઔષધિ થોડો સમય કડવી પણ લાગે. જ્યારે મોઢામાં નાખો સુદર્શનની ટીકડી, પાવડર તો તમે નથી ખાતા પણ ટીકડી ત્યારે કડવી લાગે, તો પણ કહે છે તેથી ભવિષ્યમાં નિરાકુલતા જન્ય સુખ પ્રાપ્ત થશે. બીજા સુખો કેવા છે? આકુલતા જન્ય છે. અને આત્માનો અતિન્દ્રિય આનંદ કેવો છે? નિરાકુલતા વાળો છે. એ સ્વાધીન છે, પેલો પરાધીન છે. પેલો આશ્રયબંધ કરાવનારો છે, આ સંબંધ મોક્ષ માર્ગ કરાવનારો છે, તદ્દન વિપરીત. એમ જાણીને કિંચિત પણ ભય વિના શાણો રોગી જેમ તે ઔષધિને પરમ આદર ભાવથી ગ્રહણ કરે છે. શાણો રોગી પણ શાણો જોઈએ, બુઠો નહીં, જડ નહીં, શાણો. શાણ જેમ શાણો રોગી જેમ તે ઔષધિને પરમ આદર ભાવથી ગ્રહણ કરે છે. આદર ભાવથી, જેમ તમે દૂધ પાકને આદર ભાવથી ગ્રહણ કરો છો, એવી રીતે કે છે શાણો રોગી કડવી ઔષધિને પણ આદર ભાવથી ગ્રહણ કરે છે. તેમ હે વિવેકી શાણા અને સમજુ સંસારી. જો તમને આપણને બધાને કહેજો, સંસારીઓને, તમે આપણે કેવા છીએ? વિવેકી છીએ. આત્માનું હિત શેમાં છે અને અહિત શેમાં છે એ સમજે એનું નામ વિવેકી. વિવેકી એટલે શું? આત્માનું હિત શેમાં છે અને આત્માનું અહિત શેમાં છે એ સમજે એનું નામ વિવેકી કહેવાય. બાકી ભલે બહારમાં ગમે એટલી ડિગ્રીઓ હોય કે ભણેલો ગણેલો હોય, પણ આત્માનું હિત ને અહિત ના સમજે તો એ અવિવેકી છે, વિવેકી નથી. તેમ હે વિવેકી શાણા અને સમજુ. પાછળ કેવું જો આ થાપડીને માં દવા પીવડાવે ને એવી રીતે દવા પીવડાવે છે. મારો છોકરો બહુ ડાયો, પાટલે બેસીને નાયો અને એમ કહીને પેલો રડતો જાય ને, પણ આને નવડાવવાનો તો છે, નવડાવી દે. તેમ હે વિવેકી શાણા અને સમજુ સંસારી
ગ્રહણ કાળમાં આ શાસ્ત્રમાંનો કોઈ ઉપદેશ તને અસુહાવતો લાગે, જ્યારે તું આ શાસ્ત્રની વાત ગ્રહણ કરીશ, શાસ્ત્રના બોધને ગ્રહણ કરીશ, ત્યારે આ શાસ્ત્રની અંદરમાં અમુક ઉપદેશ એવો છે કે તને ગમશે નહીં, તને ફાવશે નહીં, તને સુહાવનું લાગશે નહીં. તને એમ લાગે કે ભાઈ આવો બોધ મારા માટે નહીં, આ તો બીજા માટે છે, અસુહાવતો લાગે. જ્ઞાનીની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે અને મોક્ષ માર્ગમાં આગળ વધારનારી છે. જ્ઞાનીની આજ્ઞામાં નાના મોટાપણું સમજવું નહીં. કેમ કે દરેક જીવની જે ભૂમિકા હોય એ ભૂમિકા અનુસાર એને કોઈને નાની આજ્ઞા આપી હોય, કોઈને મોટી આજ્ઞા આપી હોય. કોઈને કહ્યું ભાઈ તમે રાત્રે ખાલી ભોજન ના કરશો, પાણી પીજો, દવા લઈ જાઓ. અને કોઈને એમ કીધું કે તમારા દવા પાણી નહીં લેવાની, ભલે તમારા દેહ છૂટી જાય, કંઈ નહીં લેવાનું, બિલકુલ ચોવ્યા ઠામ ચોવ્યા કરો. તો પેલા એમ થાય કે ભાઈ તમે અમને તો દવાની છૂટ આપીને મને કેમ નથી આપતા? નહીં, તમે થોડી ભૂમિકામાં આગળ છો તો તમને એ પ્રકારનો બોધ મળશે. એટલે જ્ઞાનીની આજ્ઞા કોઈ નાની કે મોટી નથી, પણ જીવનું કલ્યાણ કરનારી છે. એ લક્ષ્યમાં રાખી અને એ આજ્ઞાનું આરાધન કરવાનું છે. એક જીન આજ્ઞા જીવ સમજી જાય અને એક આજ્ઞાને પકડી લે, એક જ આજ્ઞા કોઈ પણ, અને બધા જ્ઞાનીઓની આજ્ઞા એક જ છે, બે નથી. કે ગમે તેમ કરીને ઉપયોગને અંતર્મુખ કરીને સ્વરૂપસ્થ થાવ, એના માટે જે પાત્રતા જોઈ લાવો. પણ તમામ જ્ઞાનીઓનો ઉપદેશ એક જ છે કે ઉપયોગને અંતર્મુખ કરી અને સ્વરૂપમાં સ્થિર થઈ અને સ્વરૂપસ્થ થાવ. એમાં શાંતિ અને આનંદ છે. બાકી તો સંસારની ગમે તે પ્રવૃત્તિ કરો એમાં આકુલતા વ્યાકુલતા જ રહેવાની, અશાંતિ જ રહેવાની, દુઃખો જ રહેવાના. ભલે સારા કામ કરો તો આકુલતા વ્યાકુલતા જ રહેવાની. પરોપકારના કાર્યોમાં આકુલતા વ્યાકુલતા છે. ખરો પરોપકાર તો આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ પરોપકાર મોટો છે, સાચો. તો સમજુ શાણા સંસારી જીવને કહે છે, સાધક આત્માને, કે ગ્રહણકાળમાં આ શાસ્ત્રમાંનો કોઈ ઉપદેશ તને અસુહાવતો લાગે, તને ગમે નહીં, તો પણ તેથી આરોગ્યજન્ય મિષ્ટ ફળ થશે એમ ખચિત સમજીને તેને પરમ આદર ભાવે ગ્રહણ કરતા પરિણામે તું સુખી થઈશ. આશીર્વાદ આપ્યા. શરૂઆતમાં તને કડવું લાગશે, અઘરું લાગશે, કઠણ લાગશે, ગમશે નહીં, તો પણ આરોગ્યજન્ય મિષ્ટ ફળ થશે. એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થશે. અને પરંપરાએ કેવળ જ્ઞાન અને મોક્ષની આ આરોગ્ય છે, મિથ્યાત્વ છે એ અનારોગ્ય છે, અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ આરોગ્યજન્ય મિષ્ટ ફળ થશે. એમ સમજી, એમ ખચિત સમજી વારંવાર દ્રઢપણે સમજી તેને પરમ આદર ભાવે ગ્રહણ કરતા. જો જ્ઞાનીઓના વચનોને પરમ આદર ભાવે ગ્રહણ કરો, મોઢું બગાડીને નહીં, ભયથી નહીં, સ્વર્ગમાં જવાની લાલચથી નહીં, માત્ર આત્મકલ્યાણની દ્રષ્ટિ રાખીને એને આદર ભાવે ગ્રહણ કરો. ડોક્ટર અને દવા પ્રત્યે તમને આદર ભાવ છે તો રોગ જશે, અને ડોક્ટરને દવા પ્રત્યે આદર ભાવ નહીં હોય, વિશ્વાસ નહીં હોય તો એ રોગ જવાનો, એ દવા સાચી છે તો રોગ જવાનો. પરમ આદર ભાવ. આદર ભાવ એટલે આદરવા યોગ્ય ભાવ. આદર ભાવ એટલે આદરવા યોગ્ય, જે બોધ આપ્યો એ પ્રમાણે આદરવું, એ આદર ભાવ. નહીં તો ના, મને સાહેબ તમારા પ્રત્યે બહુ આદર છે, તો અંદરમાંથી તમારી વાતનો અનાદર છે, તો એ આદર ભાવ ના કહેવાય.
તો એમ ખચિત સમજીને તેને પરમ આદર ભાવે ગ્રહણ કરતા પરિણામે તું સુખી જ થઈશ. જો તને સુખી થવાનો ઉપદેશ આપે છે અને જગતના બધા જીવોને પણ સુખી થવાનો ઉપદેશ આપે છે કે સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાજરો, સર્વત્ર દીનતા વ્યાપો, સર્વત્ર શાંતિ સ્તરો. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા